પાલેજની બે દીકરીઓ ફાતિમા પટેલ તેમજ નાઝિશ પટેલે રમઝાન માસમાં 30 રોજા રાખી અલ્લાહની બંદગી કરી. નાની બાળાઓ અન્યો માટે પ્રેરણાદાયી બની. હિમ્મતે મર્દા તો મદદે ખુદા એ ઉક્તિને પાલેજ ટાઉનની બે દીકરીઓએ સાર્થક કરી બતાવી છે. પાલેજ ટાઉનના અહમદનગર વિસ્તારની બે બાળાઓએ રમઝાન માસમાં 30 રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી. ફાતિમા મોહસિન પટેલ 7 વર્ષ તેમજ નાઝિશ મુબારક પટેલ 8 વર્ષની વયે રમઝાનના પવિત્ર આખા મહિના દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. નાની બાળાઓએ 30 દિવસ સુધી સતત ભૂખ અને ત્રસને ઇબાદત બનાવી રોજા રાખીને અલ્લાહની બારગાહમાં ઇબાદત કરી હતી. તેઓના સમર્પણ અને ધર્મ પ્રતિષ્ઠા દ્વારા સમગ્ર પરિવાર અને સમુદાય ગૌરવ અનુભવી રહ્યો છે. આ નાનકડા રોજદારો આજે સમસ્ત પાલેજ ટાઉન માટે પ્રેરણાનું દીપક બની પ્રગટ્યા છે. તેઓની કઠિન ઇબાદત દર્શાવે છે કે સાચી શ્રદ્ધા માટે વય મહત્વની નથી, પરંતુ હૃદયની શુદ્ધતા જરૂરી છે. મુસ્લિમ સમાજના લોકો દ્વારા તેણીઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.